છે કે આ નબીરાઓ સામે કયા પ્રકારના પગલા ભરવામાં આવે છે અને કયા પ્રકારની કડક કાર્યવાહી તેમની સામે થાય છે। આ વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરથી, જ્યાં કલેક્ટરને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। 1500 કરોડ જમીન NA કૌભાંડમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ થયા। અગાઉ નાયબ મામલતદાર અને ક્લાર્કની પણ તપાસ કરવામાં આવી હતી। કોર્ટમાં ઈડી દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। ઈડીના વકીલની અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂઆત છે। કલેક્ટર તરીકે આરોપી પાસે તમામ સત્તા હતી અને અરજી કરે તેના બેકગ્રાઉન્ડની તપાસ પણ કરવામાં આવતી હતી। ડાઉનલોડ કરાઈ હોય તેવી 800 જેટલી અરજી ધ્યાનમાં આવી છે અને 10 કરોડથી વધુની રકમ લાંચ પેટે માંગી હોય તેવી પણ વાત ધ્યાનમાં આવી છે। વકીલ તરફથી આ બધું કહેવાયું છે, કહ્યું છે કે કેટલીક ચિઠ્ઠીઓ છે જે કબજે કરવામાં આવી છે અને સર્ચ ઓપરેશન દરમિયાન ડિજિટલ રેકોર્ડ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે। ચેતન નામના વ્યક્તિએ 65 લાખ રૂપિયા આપ્યા હોવાનું નિવેદન વકીલે આપ્યું છે અને વકીલે કહ્યું કે પીએ જયરાજસિંહ ઝાલા દ્વારા રકમ લેવામાં આવતી હતી। નક્કી કર્યા મુજબ રકમની વહેંચણી કરવામાં આવતી હતી અને 12 ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પણ કબજે કરવામાં આવ્યા છે। ઈડીના વકીલે આ તમામ જાણકારી આપી। આજ મુદ્દે વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા સચિન કડિયા। સચિન, પૂર્વ કલેક્ટરને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। ઈડીના વકીલે તમામ બાબતો પણ ધ્યાને લાવી છે। શું છે આખો મામલો? જી, ચોક્કસથી માનસી વાત કરીએ તો ગુજરાતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હોય તેવા સમાચાર સામે આવે છે। જે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા ધરપકડ કરાયા બાદ આજે ગ્રામ્ય કોર્ટ અમદાવાદ ખાતે રજૂ કરવામાં આવે છે। મહત્વની વાત છે કે 1500 કરોડ જેટલા જમીન કૌભાંડમાં તેમનું નામ ખુલ્યું હતું અને ઈડી દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી। આ મામલે ખાસ વાત કરીએ તો તેના નાયબ જે મામલતદાર છે તેમના બેડરૂમમાંથી 65.50 લાખની માત્ર રકમ મળી આવી હતી અને ત્યારબાદ એક બાદ એક તપાસ કરવામાં આવતા આખું જે આ કલેક્ટરનું નામ ખુલ્યું હતું। આજે જે કલેક્ટરને તપાસ કરવામાં તેમને ઘરે પૂછપરછ કરવામાં આવી હતી ગાંધીનગર ખાતે, પરંતુ પૂછપરછમાં કોઈ તથ્ય પ્રમાણેના વ્યવસ્થિત જવાબ આપી નતા શકતા, જેને કારણે ખાસ આમાં પૂર્ણ સંડોવણી હોવાના નાતે અહીં તેમને ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી અને અત્યારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવે છે। મહત્વની વાત છે કે ખાસ દલીલો કરવામાં આવી છે અને 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે, પરંતુ હાલ પણ હજી કોર્ટમાં જે છે તે આની બાબતની અત્યારે હાલ જે છે તે સુનાવણી ચાલુ છે। પણ મળતી માહિતી મુજબ 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે, કારણ કે જરૂરી ફાઇલો, જરૂરી દસ્તાવેજો સગે વગે ના કરે તે માટે તેને ખાસ આખો જે ઈડી દ્વારા જે ધરપકડ કરાયા બાદ કોર્ટમાં રજૂઆત કરી છે, પરંતુ હજી કોર્ટમાં ટૂંક જ સમયમાં જવાબ આવી જશે કે કેટલા દિવસના રિમાન્ડ મળશે, પરંતુ હાલ તો 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે ઈડી તરફથી। જી સચિન, આભાર આપનો।